સાહેબ, તમે મને આ તાવમાં 650 પાવરની દવા આપી છે, એ બહુ ભારે તો નહીં પડે ને? ના ભાઈ, જો આ મારા ઘણા પેશન્ટનો કોમન પ્રશ્ન છે કે 650 પાવરની ગોળી આપી, ડોક્ટરે મને 1000 પાવરની ગોળી આપી, 500 પાવરની ગોળી આપી, પણ પાવર જે છે એ દવાના બંધારણના આધારે નક્કી થતો હોય છે. સાદી ભાષામાં સમજાવવું તો આપણે દિવસમાં 2 થી 3 લીટર એટલે કે 2000 ગ્રામથી લઈને 3000 ગ્રામ જેટલું પાણી પીતા હોઈએ છીએ. એની સામે મીઠું કેટલું લઈએ છીએ? ખાલી 5 થી 6 ગ્રામ. તો કઈ વસ્તુ વધારે નુકસાનકારક છે, મીઠું કે પાણી? તો કોઈ પણ દવાનો ડોઝ ઘણા બધા એક્સપેરિમેન્ટ પછી એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જે શરીરને ઓછામાં ઓછી આડઅસર કરે અને વધુમાં વધુ અસર કરે. આ દવાની પર્ટિક્યુલર વાત કરું તો પેરાસિટામોલ એ તાવ અને માથાના દુખાવાની સૌથી સાદામાં સાદી દવા છે. આની સામે 100 પાવરના એનસેડ્સ અને 4 થી 6 પાવરના સ્ટીરોઇડ શરીરને વધારે નુકસાન કરતા હોય છે. એટલે પાવર અને દવા એ ડોક્ટરને જ નક્કી કરવા દો. તો જ્યારે કોઈ ડોક્ટર દવા પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે એના પાવરના લપમાં પડવા કરતા એની અસર અને આડઅસર વિશે જાણવું જોઈએ.